પેલા છોટો અહીંયા જો આ કંકોત્રી હે ને આપડા ઓલા પાડોશી હે ને છગનભાઈ આપણે ઓલી નવરંગ સોસાયટી માં રહી હા છગનભાઈ હા એના ઘરે આપવાની છે બરોબર અને તારે ન્યા જઈને એને કહેવાનું છે કે સહપરિવારને આવવાનું છે માંડવાના દિવસે આવી જાય અને લગ્ન પૂરા થઈ જાય ત્યાં લગી રહેવાનું છે બરોબર અને સહપરિવારને હે ને જમવાનું આમંત્રણ આપવાનું છે બરોબર છે એમાં કાંઈ પણ ભૂલભાલ ન થવી જોઈએ ભૂલકણી ના જો તું કઈ ભૂલો ને જો કઈ આડવડું બોલો ને એટલે તને હોય ને તારો ખાખરો ખેરી નાખે ધ્યાન રાખજે તું કાઈ નહીં ભૂલું કાકા આડવડું કઈ બોલતો ને ન્યા ન બોલું હાલો હા હાલે દેતો જા ન્યા જા મનસુખભાઈ મનસુખભાઈ લા મનસુખભાઈ નું ઘર નથી છગનભાઈ નું ઘર છે લા સોરી ભૂલાઈ ગયો છગનભાઈ જો હા છગનભાઈ હા કાલે માંડવો પરમદી જાન છે આવું હોય તો આવજો બાકી એક બેન ખાડા થાય હું તમારે એક લીધે કઈ લગન અટકી નહીં રે આવું બધું મારા કાકાએ કીધું હો તાર કાકાને લેવો નહીં મારે એ આવો આવો છગનભાઈ આવો આવ્યો ને બેહો બેહો આ બેઠા જો એ ઈ બધી તો ઠીક પણ મારા છોકરાના લગ્નમાં તમે દેખાણા નહીં પણ ક્યાંથી લગન માં આવે તમારો ઓલો ભત્રીજો છોટું નોર્યો હા એ મને હું કઈ ગયો ખબર કંકોત્રી દેવાય તો મારું નામે ફેરવી નાખ્યું એ કે આ મનસુખભાઈ નું ઘર છે મેં પછી કીધું છગનભાઈ છે મારું નામ ઓહો પછી મેં ઈવડો શું કે ખબર હા એ કે તમે લગન માં આવો તો ઠીક છે નકર એક બેન હાડા થાય કે તમારે એકના લીધે અમારે લગન અટકી નહીં જાય એવું કઈ ગયો મને એવું કીધું તો ઈ ભૂલકણીના મેં કીધું તું કે છગનભાઈ આપણા સ્પેશિયલ મહેમાન છે તું એના ઘરે જઈને કંકોત્રી આપજે ને બધાને કહેજે સહપરિવારને આવવાનું છે ઈ ભૂલકણીનો ખાવો ભૂલતો જ જાય છે બધું હવે એની ખેર નથી હમો આગળ ના બોલાવ એલા છોટો હાલ તો બોલો કાકા મેં તને કંકોત્રી લઈને મોકલો તો આ છગનભાઈ ના ઘરે જઈને તે શું કીધું તું મેં તો કાઈ કીધું નથી કાંઈ નથી કીધું શું કીધું તું ભાઈ એ કે તમે લગન માં આવો તો ઠીક છે નકર એક બેન હારા તણી કે એવું કેવાય પણ કાકા એક જણો મને રસ્તામાં ભેગો થયો ને એને મને તડકાનો એવો ખીજાવ્યો ને કે મેં બધી ખીજા આ લોકોને ઘરે ઉતાર્યો એટલે તારે એવું કહેવાનું હે આવેથી નહીં કહું ભૂલકણી ના હવે આનું તો મારે શું કરું 23 વર્ષનો થયો બરોબર અને લગ્ન કરવા તો હું વિચારું કે લગ્ન કરે તો આના લગ્ન થાય તો કોઈની બાયડીને ક્યાંક ભૂલીને વહી જાય તો સોરી હો છગનભાઈ આ ભૂલકણી ના હિસાબે કેવડી મોટી ગલતફહેમી થઈ ગઈ અને એના હિસાબે હે ને હું તમને માફી માંગુ છું કાંઈ વાંધો નહીં એક વખત જવા દો કાંઈ વાંધો નહીં બીજી વખત આવું નહીં પડે મારે હજી માર્કેટમાં જરી કામ છે તમે જાઓ કાંઈ વાંધો નહીં એ તો મારા વેલ્યુની પથારી ફેરવી નાખી ટોપા ખબર પડે હે કે નથી પડતી કઈ ઓલા છગનભાઈ આપડા કેવા વ્યવહારિક માણસ છે એને તું કંકોત્રી દેવાની જગ્યાએ એમ કીધું એક બેન હાડતા ખબર પડે કે નથી પડતી પણ ઓલા ભાઈએ મારો મગજ છટકાઈ નાખ્યો એમાં હું શું કરું છટકાઈ નાખ્યું પણ આ ભૂલકણી ના આટલું બધી ભૂલ કરે ગઈ હવે તને મારે મોકલવો જ નથી કે હવે મારે આનું શું કરવું આવો પ્રોડ્યુસર સાહેબ આવો પ્રોડક્ટ સાહેબ ટોપા પ્રોડક્ટ સાહેબ નહીં પ્રોડ્યુસર સાહેબ છે તને તો બોલતા જ આવડું નહીં ભૂલકણી ના તને ખબર હે આ પ્રોડ્યુસર સાહેબ કઈ જેવા તેવા પ્રોડ્યુસર સાહેબ નથી મોટા મોટા પિક્ચર બને ને ગુજરાતી ના એના મેન સાહેબ છે આ પ્રોડ્યુસર સાહેબ તને ખબર હે હવે પ્રોડ્યુસર સાહેબ મારે આનું શું કરવું આ 23 વર્ષનો થયો બરોબર અને હાઈટે વધી નહીં હવે આના મારે લગ્ન કરવા છે આ ભૂલકણીનો બધું ભૂલી જ જાય છે હવે મને એ વિચાર થાય કે આના લગ્ન કરાવું ને તો કદાચ એની બાયડીને ભૂલી જાય હવે આનું મારે શું કરવું મેં તમને પેલા ખબર કીધું હતું કે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કેજો છોકરીઓ ધ્યાનમાં હતી પણ એક મૂવી ધ્યાનમાં હે એવું છે એક પ્રોજેક્ટ લઈને આવ્યો તમારી પાસે બોલો કામ કરવું છે કામ તો અમારે કરવું જ છે પણ એમાં એક ડાયરેક્ટરની જરૂર અને એક હીરોની જરૂર છે તો તમને નથી લાગતું કે હું ડાયરેક્ટર બની શકું હા તો વાંધો તમે ડાયરેક્ટર બની જજો અને હીરો બની જાય તો કહી દેવાના આને તો હીરો બનાવી દે પછી ક્યાં વાત રહી હા તો એક ક્લિપ ઉતારી લેજો તમારી પછી મને બતાવજો મને સારું લાગ્યું તો હું કામ મેળવી કાંઈ વાંધો નહીં હાલો થેન્ક યુ વેરી મચ કાંઈ વાંધો નહીં ચાલો પછી મળી હા જોયું ને કેવા પ્રોડ્યુસર સાહેબ હતા આપણે કામ અપાયું ને હવે હું તને એ વાત કહું કે છે ને આપણે જે વિડીયો ઉતારવા જાય ને
ત્યાં તું ધ્યાન રાખજે, ત્યાં ભૂલી જતો નહીં, બરોબર? હું તને જેટલી ક્લિપ કહું ને એ પ્રમાણે ક્લિપ બનાવવાની છે, હો? બોલે હાલો. અને એમાં શું છે, કેમેરામેન છે ને એના આવી છે, ડાયરેક્ટર તો હું છું, બરોબર? એ કેમેરામેન છે ને આપણી ક્લિપ ઉતારશે અને એ પછી ડાયરેક્ટ ત્યાંથી મોકલી દે. એટલે હે ને તું ને બોલવામાં ધ્યાન રાખજે, બરોબર? હું તો ડાયરેક્ટર તરીકે તને બધા રોલ કે, પણ જે કેમેરામેન છે ને એ એનો આવી છે, એટલે ત્યાં તારે કઈ ભૂલ ભાલ ન થવી જોઈએ, એ યાદ રાખજે. ના અને થાય હવે ભૂલ. ભૂલ થાય ને એટલે તને હું ભાંગી જ નાખે, ભાંગીને ભૂકો કરી નાખે. આ નો ભૂલ થાય હવે. ભાગ. One day later. હાલો, બધા રેડી છો ને? હા. લાઈટ, કેમેરા, એક્શન. सबनम, बोल मेरी जान। तुम्हारा बच्चा मेरा बाप बनने वाला। યાર તું સબનમનો છોકરાનો બાપ બનવાનો છો. એક્શન. सबनम, बोल मेरी जान। तुम्हारी माँ मेरे बेटे की माँ बनने वाली। યાર તારું મારે શું કરવું? सॉरी सॉरी डायरेक्टर साहब, હવે ભૂલ નહીં થાય. હવે ભૂલ ન થાય છે. એક્શન. सबनम, मैं तुम्हारे बच्चे की माँ बनने वाला। તું એ આવો આવો પ્રોડ્યુસર સાહેબ, બેહો બેહો. પ્રોડ્યુસર સાહેબ, આપણે ઓલા તમારા કેમેરામેને ઓલી ક્લિપ મોકલી હતી કે નહીં? જોઈ હા હતી? જોઈ હતી પણ એમાં કઈ ખાસ હતું નહીં કઈ. આ તમારો ભત્રીજો હા ભૂલી જાય છે એમાં. મારે એમાં હીરોમાં કેમ રાખો એને? સાચી ભૂલકણો છે એટલે મારે તો બીજું તો શું કહેવું હવે? ચાલો હવે હું નીકળું, મારે બીજા ફિલ્મમાં જરી કામ છે. એને ચા પાણી કઈ નહીં હાલે? ના ના ભાઈ, મારે જરીક મોડું થાય એમ છે. કાંઈ વાંધો ના હાલો. તું પાકે તો જિંદગીની પથારી ફેરવી નાખી. તું તો હાવ નકામો નીકળો. તને બધી જગ્યાએ મોકલું તો ભૂલી જ જા તું બધું. તને આ ક્લિપમાં મેં તને કીધું ને તું ભૂલી જશો. એ તો કેમેરામેને ડાયરેક્ટ મોકલી દીધું. મારે તને ત્યાં ક્યાં ઠપકો આપો? હવે તારું ક્યાંય ભેગું નહીં થાય ભાઈ. હવે તારે આટા લીટા જ મારવાના. તો હવે હારું હાલો, તો હું આટા લીટા મારું અને લાકડા થોડા વીણતો હોઉં.